હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસમાં વાર્ષિક પરીક્ષા તારીખ 8/4/2026 ના રોજ જે આપણું પેપર લેવાનું છે તેનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 5 પર્યાવરણ વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 40। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 40 માંથી 40 ગુણ મેળવવા હોય તો આ એકવાર વિડીયો આપણે અવશ્ય જોઈ લઈશું, જેથી કરીને આપણે કેવી રીતે પ્રશ્નોના જવાબ લખવા, બરાબર, એમની આપણે સચોટ માહિતી મળી શકે, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે। ઓકે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, મોટરસાયકલમાં કયું ઈંધણ વપરાય છે? તો જવાબ આવશે સી, પેટ્રોલ। કઠિયારો જંગલમાં લાકડા કાપવા કયું સાધન વાપરે છે? તો કુહાડી। ખેતર ખેડ્યા પછી ખેડૂત શું વાવે છે જેનાથી અનાજ ઉગે છે? બીજ। નીચેનામાંથી કયા પાકની ખેતી વરસાદ ન હોય તે સમય દરમિયાન થઈ શકે છે? ત્રણેય પાક, એટલે કે શેરડી, બાજરી, ઘઉં, એટલે કે ત્રણેય પાક। ખાલી જગ્યા પૂરીએ। ગુજરાત રાજ્યની રાજધાનીનું નામ? ગાંધીનગર। સંગીતનું ઢોલક નામનું સાધન લાકડાની દાંડી અને હાથની થાપટ વડે વગાડવામાં આવે છે। વનવાસી ઉત્થાન કેન્દ્રનું નામ સૂર્યમણીએ તોરંગ આપ્યું। સમય સાથે આપણી જરૂરિયાત પણ બદલાય છે। દશેરા પછી ધનુના ગામના પરિવારો શેરડીના ખેતરોમાં શું કરે છે? તો કે કામ કરે છે, બરાબર। એવું આપણે સરસ મજાની માહિતી અહીંયા શું કરવામાં આપેલી છે? આપવામાં આવેલી છે। ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સરસ મજાના આવા સોલ્યુશન વાળા 5-5, 6-6 જે આપણે પેપર તૈયાર કર્યા છે એ પ્રેક્ટિસ માટે જોતા હોય છે। તો ધોરણ 5 ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો સરસ મજાના સોલ્યુશન સાથેના તમને મળી જશે બધા વિષયના, બરાબર। આ ક્યાંથી મળશે? તો કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં। આ સિવાય પાઠ્યપુસ્તક તમારે કોઈ પણ ચેપ્ટર સમજવાનું હોય તો એ પણ વિડીયો મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર, જો ન ખ્યાલ આવતો હોય કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 5 માં તમને તમામ પ્લાન મળશે। અને જેને કોઈ વિડીયો જોવા છે તો 3 થી 12 માં ટીક કરવાનું, એટલે 5મું ધોરણ, પછી ઉનાળામાં તમારે 6થા ધોરણના જોવો હોય તો એ પણ જોઈ શકશો। ટીક કરશો એટલે વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના વિડીયો મળી જશે। ચલો, સાચું ખોટું જણાવો। મનાલી પહાડી વિસ્તારમાં આવેલું સ્થળ છે, ખરું। કઠિયારો ગરમ બટાટાને ઠંડા કરવા જોર જોરથી ફૂંક મારતો હતો, ખરું। ઝૂમ કૃષિમાં રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવામાં આવે છે, ખોટું। પરિવારમાં નવા જન્મ લેતા બાળકમાં ઘણા બધા લક્ષણો તેના માતા પિતા જેવા હોય છે, ખરું। બંધ બેસતા જોડકા રચો। ધરતીકંપ, ધરતી ધ્રુજે, પૂર, તો એમાં આવશે નદીઓનો ધસમસતો પ્રવાહ। વાવા જોડું, પવનથી વૃક્ષો કે થાંભલા પડી જાય। દાવા નળ, તો એમાં આવશે જંગલ સંપત્તિને નુકસાન થાય। ત્યાર પછી નીચે આપેલી રમતોનું ઘરમાં રમાતી ઇન્ડોર કે આઉટડોર રમતમાં વર્ગીકરણ કરો। તો ઘરમાં રમાતી ઇન્ડોર રમતો સાપ સીડી, ચેસ, કેરમ, બાજી પત્તા। ઘરની બહાર રમાતી આઉટડોર રમતો ખોખો, કબડ્ડી, ક્રિકેટ, બાસ્કેટબોલ। નીચે આપેલા કાર્યો કોણ કરે છે તે લખો। પશુપાલન કરવું, પશુપાલક। સફાઈ કરવી, સફાઈ કામદાર। શાકભાજી વેચવી, કાછીઓ। ગાડી ચલાવવી, ડ્રાઈવર। દર્દીને તપાસી દવા આપી, ડોક્ટર। શાળામાં ભણાવવું, શિક્ષક। ટ્રાફિકનું નિયમન કરવું, ટ્રાફિક પોલીસ। દિવાલ ચણવી, કડીઓ। 1-2 વાક્યમાં જવાબ આપો। શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? શહેરોમાં ટ્રાફિક નિયમન માટે 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલ હોય છે। લેખા શું છે? તો ચાંગપા લોકોની ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને લેખા કહે છે। લેખાની દિવાલો પથ્થરની બનેલી હોય છે। મોંથી જોરથી ફૂંક મારતા કેવી હવા બહાર આવે છે? મોંથી જોરથી ફૂંક મારતા ગરમ હવા બહાર આવે છે। તમે તમારા વડીલો પાસેથી શું શીખો છો? હું મારા વડીલો પાસેથી કુટુંબમાં હળીમળીને રહેવું, વડીલોને સન્માન આપવું, તેમની સેવા કરવી, તેમને બતાવેલા કામ કરવા, પોતાના કામ પ્રત્યે ચોકસાઈ રાખવી, એકબીજાને મદદરૂપ થવું, સારું આચરણ કરવું વગેરે બાબતો શીખું છું। દેશી ઊંધિયા ઉંબાડિયા સાથે શું ખાવાની મજા આવે છે? દેશી ઊંધિયા ઉંબાડિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા, માખણ, ઘી અને છાશ ખાવાની મજા આવે છે। મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય, મણિપુર રાજ્યો છે। આપણે પરિસ્થિતિઓમાંથી શું શીખીએ છીએ? આપણે થોડીક વસ્તુઓ, બાબતો અને કૌશલ્યો, આવડત
પરિસ્થિતિઓમાંથી શીખીએ છીએ. ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાંથી શું કામ કરે છે? ધનુના પિતા શેરડીની ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને તેની પહોંચ એટલે કે તેમણે કેટલી શેરડી આપી તેનો હિસાબ પત્ર બનાવવાનું કામ કરે છે. લેહ કેવો વિસ્તાર છે? તેને શું કહેવાય છે? લેહ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર છે, તેને ઠંડુ રણ કહેવાય છે. તમારા વિચારે જંગલ શું છે? તો જંગલ એ આપણી કુદરતી સંપત્તિ છે. જંગલ જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, જંગલના પ્રાણીઓથી હરિયોભર્યો ઘણો મોટો વિસ્તાર છે. જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે બે. આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે, વિડીયો પોઝ કરીને તમે લખી શકશો. ખેડી ગામની શાળા અને સિંદુરી ગામની શાળામાં અનુજ શું તફાવત જુએ છે? બરાબર, તો એ પણ જવાબ તમે વ્યવસ્થિત વિડીયો પોઝ કરી સ્ટોપ કરી અને જોઈ લખી શકો છો. ત્યાર પછી સજીવ ખેતીના 4 ફાયદા જણાવો. આપણે અહીંયા 11 ફાયદા લખ્યા છે. તમારે કોઈ પણ 4-5 લખવાના છે, બરાબર, પણ વધારે લખવા, 4 કરતા વધારે લખવા. અને છેલ્લે તમને નકશો આપશે જેમાં ભુજ અને વડોદરા શહેર તમારે દર્શાવવાનું છે, બરાબર. તો આપને ખબર છે કચ્છ હોય તો કચ્છ પાસે શું આવી જશે? ભુજ, પછી વડોદરા, બરાબર. ત્યાર પછી સાબરમતી અને નર્મદા નદી, ઘઉં અને બાજરી પકવતા 2 પ્રદેશ, ડેરી ઉદ્યોગના 2 કેન્દ્રો, બરાબર. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશનની આપણે ચર્ચા કરી. તો આવા જ તમારે બીજા પેપર જોતા હોય વિદ્યાર્થી મિત્રો, તો એપ્લિકેશન અત્યારે ડાઉનલોડ કરી અને પેડ કોર્સમાં જઈને તમે તમારા આ પ્લાન મેળવી શકો છો, વિડીયો જોઈ શકો છો. તો બધા વિદ્યાર્થી મિત્રોને 40 માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તરફથી શુભકામના પાઠવીએ છીએ. બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને તમારા મિત્રોને જાણ કરવાનું ભૂલશો નહીં. અસ્તુ.